મોડાસાના ગૌરક્ષક કાર્યકર્તાઓએ વહેલી પરોઢે બે ગાડીમાંથી 1000 કિલો માંસનો જથ્થો ઝડપી મોટી સફળતા મળી છે. મોડાસાથી ગોધરા માંસ લઈ જવાની બાતમીના આધારે ગૌરક્ષક કાર્યકર્તાઓએ 3 ગાડીઓનો પીછો કર્યો હતો. પકડાયેલા ડસ્ટર કાર પર ગવર્મેન્ટ ઓફ ગુજરાત અને બીજી કારનું નિશાન શની કાર પર એડવોકેટની સ્ટીકર લગાવેલી. બંને કારમાં પ્લાસ્ટિક મેનિયાની થેલીઓમાં માંસ પેક કરીને લઈ જવાતું હતું, જે બંને કારોને ડુંગરવાડા રોડ પર કોરલ સિટી અને કોલેજ પાસે આવેલા મહાકાળી મંદિર પાસે માંસ ભરેલ 2 ગાડીઓ જપ્ત કરી હતી. માંસ ભરેલ ગાડીઓને ઝડપાતા સ્થળ પરથી ગૌરક્ષક કાર્યકર્તાઓએ ટાઉન પોલીસને જાણ કરતા ટાઉન પોલીસે 2 કારને જપ્ત કરી હતી. 3 કારમાંથી એક પાયલોટ કાર ગૌરક્ષક કાર્યકર્તાઓના પકડથી દૂર રહી હતી અને જ્યારે જીવના જોખમે માંસ ભરેલ કારને રોકીને 2 આરોપીઓને પોલીસે હવાલે કરતા જ મોડાસા ગૌરક્ષક ટીમની કામગીરીને લોકોએ બિરદાવી હતી. આ મામલે મોડાસા ટાઉન પોલીસે 2 આરોપીઓ પાસે પૂછપરછ કરી કાર્યવાહી હાથ ધરી હતી. જે કેસની ગુજરાતી સાથે મયુર પોકાર, માલપુર.